અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના બોરડી ગામે ખેડૂતોના ઊભા પાકમાં ગેસની પાઇપલાઇન નાખવાનું શરૂ કરવામાં આવતા પ્રાંત કચેરી ખાતે ખેડૂતો દ્વારા આવેદન અપાયું હતું। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડી ગામ વિસ્તારમાં ગેસની પાઇપલાઇન નાખવાનું ખાનગી એજન્સી દ્વારા કામ ચાલી રહ્યું છે। જો કે આ કામ જમીન સંપાદન વગર કરવામાં આવી રહ્યું હોવાનું ગામ લોકોનો આરોપ છે। પોલીસ પ્રોડક્શન સાથે ખેડૂતોના ઊભા પાકમાં ગેસની પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હોય, જેને લઈને ખેડૂતો આજે પ્રાંત કચેરી ખાતે દોડી આવ્યા હતા અને લેખિત આવેદન આપ્યું હતું। ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર ન ચૂકવવામાં આવેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જે બાબતને લઈને યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ સમયે આમ આદમી પાર્ટીના પ્રભારી પ્રાગજીભાઈ ધાંધલિયા પણ દોડી આવ્યા હતા અને પ્રાંત અધિકારીએ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી। મારું નામ રવિન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલ છે। અમે તળાજા તાલુકાના બોરડી ગામના ખેડૂત ખાતેદાર છીએ। અમારી જમીનમાંથી બિનઅધિકૃત વળતર આપ્યા વગર ગેસ પાઇપલાઇન નાખવામાં આવે છે અને અમારા પાકનું નુકસાન કરી અને અમને વળતર વગર બળજબરી સાથે અમારી ખેતીમાં પ્રવેશ કરી અને અમારી ખેતીનું નુકસાન કરે તો અમારી પ્રાંત અધિકારીને રજૂઆત માટે અમે આવ્યા હતા। પ્રાંત સાહેબ આપને શું બાંહેધરી આપી છે? પ્રાંત સાહેબે બાંહેધરી આપી કે તમને વળતર મળે અને તમને પાકનું યોગ્ય વળતર મળે પછી તમે એને કામ કરવા આપો। આપનો પરિચય? રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ સરવૈયા, બોરડી। તો સાહેબ આપણે શા માટે આવ્યા હતા? આ ખેડૂતના ઊભા પાકની અંદર જીસીબી કંપનીવાળાએ ચલાવ્યું છે અને નુકસાન કર્યું છે। એ માટે એને કીધું હતું કે ભાઈ તમે આ બધું લેવાઈ જાય પછી એને પેલું કરો અને કાં વળતર આપીને અત્યારે કોઈ પ્રકારનું વળતર આપ્યું નથી। એ વળતર આપ્યા વગરનું જીસીબી આંકે છે। આપણે બાંહેધરી શું આપી હતી? એને કાંઈ માહિતી નથી આપી, એ તો કોઈ પ્રકારની બીજી લેખિતમાં કહેવાનું કીધું, અમે લેખિતમાં આપો વળતર આપવાનું ખેડૂત વળતર આપે પછી અમે એને કીધું પછી ચલાવો એમ।